નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગર શહેરભરમાં સેવા કેમ્પો, ભજન કીર્તન અને પ્રસાદ વિતરણથી સર્જાયો ભક્તિમય માહોલ। હજારો હરિભક્તો જગન્નાથ રથયાત્રામાં જોડાયા। ઐતિહાસિક અને ધાર્મિક નગરી વડનગરમાં ભગવાન શ્રી રણછોડરાયજીની 114મી પરંપરાગત ભવ્ય રથયાત્રા ભારે ભક્તિભાવ, ઉત્સાહ અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થઈ હતી। શહેરના ગોપાલજી મંદિરથી બપોરે વિધિવત પૂજા અર્ચના બાદ પ્રસ્થાન કરેલી રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કરીને સાંજના સમયે નિજ મંદિરે પરત ફરી હતી। સમગ્ર યાત્રા દરમિયાન શહેર જય રણછોડના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। રથયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો, મહિલાઓ અને યુવાનો, વડીલો ઉમંગભેર જોડાયા હતા। ઠેર ઠેર ભક્તોએ ભગવાન રથના દર્શન કરીને પુષ્પવર્ષા કરી હતી, જ્યારે માર્ગો પર ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। શહેરના અનેક વિસ્તારમાં રહેવાસીઓએ રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। રથયાત્રાના રૂટ પર વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને આગેવાનો દ્વારા સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। હાટકેશ સનાતની ગ્રુપ દ્વારા લાઈવ ભક્તિમય સંગીત સેવા કેમ્પ યોજાયો હતો, જેમાં સ્થાનિક કલાકારોએ ભજન કીર્તન રજૂ કરીને ભક્તોને ભક્તિ રસમાં તરબોળ કર્યા હતા। ભજનના સુરેલા સૂર સાથે ભક્તો પણ તાલ મિલાવી હરિભક્તિમાં લીન બન્યા હતા। કેમ્પ ખાતે શરબતની સેવા પણ કરવામાં આવી હતી। છત્રેશ્વરી સેવા મંડળ દ્વારા હજારો ભક્તોમાં સેવ મમરાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત માતરના મંદિર ખાતે શરબત સેવા કેમ્પનું આયોજન કરી શ્રદ્ધાળુઓને ઠંડા પીણા પીવડાવવામાં આવ્યા હતા। શહેરના વિવિધ વિસ્તારોમાં અન્ય સેવાભાવી સંસ્થાઓ અને દાતાશ્રીઓ દ્વારા પાણી, શરબત, પ્રસાદ અને નાસ્તાની સેવા પણ સતત ચાલુ રાખવામાં આવી હતી। રથયાત્રા દરમિયાન સેવાભાવી કાર્યકરો અને સ્વયંસેવકો સંપૂર્ણ સમર્પણ સાથે વ્યવસ્થા જાળવતા અને યાત્રાળુઓની સેવા કરતા નજરે પડ્યા હતા। સમગ્ર આયોજન દરમિયાન શિસ્ત, ભક્તિ અને સામાજિક એકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો। પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા પણ રથયાત્રા દરમિયાન ચુસ્ત સુરક્ષા ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેના કારણે સમગ્ર યાત્રા કોઈ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી। ભક્તિ, સેવા, પરંપરા અને સામાજિક સમરસતાનો અનોખો સંદેશ આપતી વડનગરની 114મી ભવ્ય રથયાત્રા શહેરના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાની ગૌરવશાળી પરંપરાને વધુ ઉજાગર કરતી યાદગાર બની રહી હતી। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર।